માટે જો ભજન થાય તો કિંમતી છે, જો ભજન ન થાય તો આનું કોઈ કિંમત છે નહીં. એ આ ચમત્કાર જેવો આ શરીર છે ને, શરીરમાં મોટા ચમત્કારો પડ્યા છે, મોટા મોટા ચમત્કારો. ભગવાનની મોટી કૃપા કરુણા વર્ષી છે. અહીંયા તમે આવ્યા છો, સુખી છો, એનું કારણ શું છે ખબર છે? સ્વામિનારાયણ રાખ્યા છે. આવા દર અઠવાડિયા ઉત્સવ કરો છો, જમવાના બધા કામ કરો છો, એ ભગવાનની મોટી કૃપા છે, માટે સુખી છીએ આપણે. નકા અહીંયાના પ્રજા તમે જુઓ છો, આફ્રિકન લોકો છે એ પોતાના દેશમાં રહીને તમારી નોકરી કરે, તમારે ત્યાં કરે, તમે હાથ નીચે બેસીને કામ કરવા. અને આપણે અહીંયા નથી, આફ્રિકન આપે નથી, આપણે ભારતીયો છે. ભારતીયો અહીંયા આવીને રાજ કરી, આપણે અહીંયા એના ઉપર રાજ કરી. આશ્ચર્ય નથી? અહીંયા આવી પારકા દેશના છે, અહીંયા રાજ કરીને એ તમારા હાથ નોકરી કરે, પાણા ઉપાડે અને મજૂરી કરે. તો આપે સુખી છીએ એનું કારણ છે આવા મોટા મકાનો રહેવા મળે છે, ખાધા પીધે સુખી, ગાડીઓ મળી જાય. તો એનું કારણ છે સ્વામિનારાયણને રાખ્યા. ધર્મ સંસ્કાર એ આપણામાં છે, માટે સુખી છીએ. બાકી કોઈ મળે એવું છે નહીં. તો એ ભગવાનના ગુણ માનવાનો છે કે આપણે એના માટે સુખી રહ્યા છીએ. એ એક તમે જુઓ, સમજાય? એક તમે જુઓ ભગવાનના ચરિત્રો તો પરંપાર ચરિત્રો છે. આ શરીરમાં ભગવાને આ કેટલી કિંમત વાળું એ કે આ કિડની આપી છે, શરીરમાં કિડની કરોડ રૂપિયા દેતા જે કિડની જો ફેલ થઈ ગઈ તો બીજી કિડની લેવા જાઓ તો 80 એક ભાઈ કિડની ફેલ થઈ ગઈ હતી, નાનપણના ભક્ત હતા, અત્યારે ઓસ્ટ્રેલિયા છે. એક કિડની નવા લેવા ગયા ને, જર્મનમાંથી પડી 80 લાખ લીધા, એક કિડનીના 80 લાખ. હા, ત્યાં 80 લાખ. એ થોડા દી હાલી ભાઈ, એ પછી વળી ફેલ થઈ ગઈ. તો આ શરીર એટલું બધું મોંઘું છે, કિંમતી બે કિડની ભગવાને આપી છે એ ફ્રીમાં, એ બિલ નથી. ઓલો તો બિલ લપાઈ લઈ લીધું 80 લાખનું. અને ભગવાને આપણને આવી જન્મ્યા છે ત્યારથી માંડીને આવું બધું સુવિધા, વાર, હૃદય, આત્મા બધું ભગવાને ફ્રીમાં આપ્યું છે, કાંઈ બિલ નહીં. પાણી આપે છે, વરસાદના માધ્યમથી પાણી વરસાવે છે, મીઠું પાણી. દરિયામાં રહેલું ખારું પાણીને ફિલ્ટર બનાવીને મીઠું પાણી કરીને વરસાદ દ્વારા વરસાવે છે. એ પાણી ફ્રી. કોઈ બિલ આવે, વરસાદ વરસ્યા પછી કોઈ બિલ મૂકે છે કે આટલું બિલ ભરો? ખારા પાણીને હું તો એમ કહું કે કઈ ક્યાં કને મોટું ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો છે ભગવાને. આપણે ઘરે, તમારા ઘરે પાણી હોય ને તો એ ફિલ્ટર પ્લાન્ટ હોય, એ કેટલું 2-5 લીટર હોય. મીઠું પાણી કરવામાં ખર્ચો લાગે છે, એમાં લાઈટ પડે છે. અને ભગવાને હજારો લાખો ટન વરસાદના માધ્યમથી જ્યારે પાણી આપે છે, એનું બિલ નહીં. હા, અને ઓક્સિજન પૂરું પાડે છે. નકા ઓક્સિજન કેટલું મોંઘું હતું. કોરોના કાળ ગયો ત્યારે તમને ખબર છે, જ્યારે ઓક્સિજન ઘટ્યું ત્યારે એના બાટલા આવતા હતા. બાટલાની એક કિંમતની 1500 કિંમત હતી. અને એ મને તમને એ જ ઓક્સિજન હાથ દિવસ સુધી પૂરું પાડે, પણ એનું કોઈ બિલ નહીં. પ્રકાશ આપે, અહીંયા જોડ થાય ને એનું તો બિલ આવશે. બસ સૂર્યનારાયણ 12 કલાક સુધી પ્રકાશ આપે, એનું બિલ નહીં. હવા આપે, એનું બિલ નહીં. તો ભગવાન એમ ના કહ્યું કે બિલ નહીં ભરો તો હું આ જોડું નહીં કહેતો તમને. જો દીધા રાખે તો દે આપણે જવાબ. પચાવે જે કાચું કોરું ખાટું તીખું કોરું ખાઈએ છીએ ને, એ ભગવાન ઠાકોરજી પચાવવાનું કામ કરે છે, ડાયજેસ્ટ ત્યાં કરે. આપણે કઈ ખાવાનું ઠેકાણો છે? કાંઈ ઠેકાણો બસ જે આડું ખાઈ જાઓ, જે પડે પીઝા બીજા હલાવાય તો ભાઈ એમ કે કેટલું કઠણ પચે નહીં. આ તો મેદો છે, મેદો પચે નહીં, જતા દીધા નાખો. ભગવાન સામે મોટી કૃપા છે, એટલે પચાવે છે. એ મોટી વાત, મોટી કરુણા છે આપણા ઉપર. આજે ભગવાન અનાજ કેટલા અનાજ છે ને સસ્તું કર્યું. ચોખા, મગ, બાજરો, ઘઉં એ બધા સૌ ચોખા, એ સોખા કર્યા. નકા અને સોનું મોંઘું કર્યું ને, સોનું ચાંદી મોંઘું. પણ એવું ના કર્યું કે સોનાના ભાવ એટલો, કિલ્લાના જો કરોડો લાખ રૂપિયા હોય ચોખા, લાખ રૂપિયા કિલો જો ચોખા મળતા હોય, સોના જો મોંઘું થઈ જાય તો ખાઈ કેમ આપો, ખવાય કેમ? એટલા માટે સૌનું સોગું
અને અનાજ જોવું અને સોનું મોઘું. જેટલે ખાદ્ય પદાર્થો છે એ સોના બનાવ્યા અને જે હીરા ને મોતી ને માણેક સોનું એને મોઘું બનાવ્યું. વળી એના કરતા પણ આશ્ચર્ય તો એ છે કે જ્યારે આપણે જે ક્યાંક જતા હોઈએ ત્યાં કને કેટલો બુદ્ધિ આપી રાતે સુઈ જાવ ત્યારે આપણે મગજ છે ને એ સુઈ ગયું હોય પણ પાછા સવારે પાછા જાગી જ્યારે આંખ ખોલે ને ત્યારે બધા પેપર ખોલીએ. હા, બધા કમ્પ્યુટર ખોલીએ આપણે બધા મગજના બધું ખુલી જાય એટલે ખબર પડી જાય હું આ ગામનો અહીંયા રહેવાવાળો છું, આ મારું નામ, આજે મારે કામે આ સાઈડ ઉપર જવાનું છે, બધું ખબર પડીએ ને. રાતે સુઈ ગયા કાંઈ ન હોય, બધું અચ્યુતમ કેસું થઈ ગયું, બધું ઠપ હોય, બધું ઠપ થઈ ગયું પણ પાછું આંખ ખોલે અને બધા એ ડેટા ખોલે પાછા. એ ભગવાનની કરુણા કેટલી છે એ નથી બોલતા. કેટલાક હવારે ઉઠતા નથી, આંખ ખોલતી નથી, રામ બોલ ભાઈ રામ, રામ બોલ ભાઈ રામ, યાત્રા નીકળી ગઈ હોય એવા કેટલાય જોયા છે. હવે આંખ ન બોલે શું કરશું આપણે, થાય શું કરી લો તમે, કઈને અમે ફરિયાદ કરશો, કાંઈ ન થાય, એ પૂરું થઈ ગયું. પણ છતાં ભગવાન મને ને તમને આ બધું પોષણ કરે છે. એવડી મોટી દયા છે ભગવાનની આપણા શરીર ઉપર. વનસ્પતિ બનાવી, વનસ્પતિ ફળ બનાવ્યા, એ સફરજન કેળા બધા ફળ બનાવ્યા. એ બધા ફળ છે એ બધામાં સ્વાદ ભગવાને જુદા જુદા મૂક્યા છે. એક જ ધરતીમાં હોય, એક ધરતીમાંથી જ બધા રસો ચડે છે. એ ક્યાંથી રસો આવ્યા એ તો વિચાર કરો. હું કઈ વિચાર કરું કે આ ઠાકોરજીની કરુણા કેટલી છે આપણા ઉપર. એક જ ધરતીમાં બી નાખી દીધું, બી તો નાખ્યો, એક ગોટલી નાખી આંબાની, એમાં જે હજારો કેરીઓ બને છે. 10 વર્ષ પછી બને, ભલે વેઇટ કરવો પડે, પછી એમાં એકમાંથી હજારો કેરીઓ બની અને એમાં મીઠા સ્વાદ મૂક્યા, કલર મૂક્યા, ગુણ મૂક્યા. એ કોણ મૂકે છે ફળમાં? કલર કેવા મૂક્યા, સફરજન કેટલું સરસ મજાનું હોય, બધા ફળ જોઈ લો. મોસંબી એક જ જગ્યાએ વાવેલો હોય બી, પણ એ બધાને સ્વાદ જુદા. મરચાં બી વાવ્યું તો મરચું તીખું જ થાય, એમાં તમે શરબતનું પાણી પાવો તો પછી મરચું મીઠું બને ન બને. મરચું તીખું જ થાય, એમાં શરબતનું પાણી પાવો, ખાંડ નાખો અને ખાતર નાખો, ભલે એલચીનું લવિંગ જાવંત્રી ખાતર નાખો ને તો મરચું તીખું થાય, લીંબુ છે એ ખાટું જ થાય અને શીકડીઓ વચના ઝેર જ થાય. અને શેરડીમાં એને ઝેર પાણી પાવો ને તો શેરડી મીઠી જ થાય. ગોળ ક્યાંથી ચડી ગયો, ગોળ આવ્યો ક્યાંથી? ખાંડ ને ગોળ ક્યાં? ધરતીમાં જ છે. ખેતરમાં તમે જાઓ તો ખેતરમાં એક સરખી ધરતીમાં છે. એટલા માટે ધરતીને માનું બિરુદ આપવામાં આવ્યું. મા ધરતી એટલે કહેવાય, ધરતીને મા એટલા માટે છે એ બધું આપે છે અને ઘણું ખજાનો આપે છે. હીરા માણેક આ બધું ક્યાં છે? સોનું ક્યાં થાય? સોનું થાય છે એ પણ ધરતીમાં થાય છે. એટલે આ કોલસા, તેલ આ બધું નીકળે છે ધરતીમાંથી નીકળે છે. તો એ એટલા માટે મફત બધું આપ્યું છે ભગવાન. હા, આપણે તો મહેનત છે, બાકી ઠાકોરજી આપણો દયાળુ છે ને એ બધું બનાવે છે. આપણે તો કાંઈક બનાવીને ધંધા બિઝનેસ મોટું ઉભો કરીને આપણે એડવર્ટાઈઝ કરી. તે ગયા હતા ફેક્ટરીમાં, જ્યુસની ફેક્ટરીમાં, એમાં પછી એક જગ્યાએ વિભાગ એડવર્ટાઈઝ જોડતી એડવર્ટાઈઝ નાખતે, લેબલ લગાવે. લેબલ મને એમ થયું કે આ કંપનીવાળા લેબલ લગાવે, પોતાનું નામનું લેબલ લગાવે, કંપનીનું નામનું લેબલ લાગે તો માણસ પોતાની એડવર્ટાઈઝ કરે છે. પણ ઠાકોરજીએ સરસ મજાના સફરજન બનાવ્યા, એમાં પોતે ભગવાન ધારે કરે ને, કે એવું બને ને ઝાડમાંથી જો તૈયાર થઈને ફળ આવે એમાં જે પોતાના નારાયણ સ્વામિનારાયણ કે ઘનશ્યામ પેલા કેમ લાવે તો ફળમાં નથી આવતું એવું. ભગવાન ધારે એવું બનાવે તો એવું બને. પણ ના, ઠાકોરજી એમ કહે છે કે મારે જે તે પ્રોજેક્ટ છે એ તમે ફ્રીમાં આપું છું, મારું એડવર્ટાઈઝ નહીં. ઠાકોરજીને એડવર્ટાઈઝ નહીં, એમને આપે છે. કેળા હોય કે મોસંબી હોય કે જે કોઈ મરચાં હોય કે જે કોઈ, એ બધું
ક્યાંય કોઈ ભગવાન પોતાનું નામ લખીને મૂકતા નથી, ઉગાડતા નથી. આપણે તો કંપનીમાં ક્યાંક એડવર્ટાઈઝ લગાડી દઈએ છીએ. હા, જે જગ્યાએ આંબાનું ઝાડ ઊભું હોય, જે જગ્યાએ શેરડી ઊભી હોય, એ રસ્તો ધરતીમાં જ હતા પણ દેખાતા નથી. હવે એ ધરતીમાં તમે જ્યાં શેરડી ઊભી છે ત્યાં એક મુઠ્ઠી રેતી લ્યો અને કોઈ ચૂસ ભરવા મારજો, ખાંડનો સ્વાદ આવે, ગોળનો આવે, શેનો આવે? પણ જ્યારે એ ફળ રૂપે બને, ઝાડમાં ચડી જ્યારે ફળ રૂપે બને ત્યારે બધા સ્વાદ ફળમાં બની જાય. કીધું ઝાડવું છે, ઝાડમાં બચકા ભરશો ને, મોટા બચકા ભરશો ને, એમાં સ્વાદ નહીં આવે. પછી ફળ રૂપે થાય છે ત્યારે એમાં સ્વાદ આવી જાય. કેરી હોય, લીંબુ હોય, મરચું, બધા સ્વાદ જુદા જુદા આવી જાય. એ ભગવાનની કરુણા છે. એટલે ઠાકોરજી જે બનાવે છે એવું કોઈ નહીં બનાવી શકે. સમય સમય સૂર્ય ઉગી જાય, સમય સમય સૂર્ય આથમી જાય. આપણે તો એમ કે આજે સ્વામી મોડા કેમ ગયા હતા, તો આજે મોડું થઈ ગયું ને એટલે ઉઠવા મોડું થયું. સૂર્યનારાયણ કોઈ એમ કહ્યું કે આજે મોડું ઉગી 1 કલાક. ના, સૂર્ય ટાઈમમાં તો ઉગી જ જાય. એને થાક નહીં લાગતો. આપણે થાકી જઈએ, પ્રોગ્રામ હોય થાકીએ. પણ સૂર્ય, ચંદ્ર, આકાશમાં રહેલા નક્ષત્રો જેટલું કઈ છે ને એ ટેમમાં આવી જ જાય છે. એમાં કાંઈ વિલંબ નથી આવતો. તો વાલા ભક્તજનો, એ ઠાકોરજી મને તમને મળ્યા છે. આટલી બધી મોડલો આ તો અહીંયા છે શું? આ દુનિયામાં 700 કરોડ વસ્તી છે. દુનિયામાં 700 કરોડની વસ્તી છે. તો એ વસ્તી બનાવી પણ ભગવાને એમ બધા મોડલ બધી જુદી હતી. બધી મોડલ જુદી બધી. આજે અમે અહીંયા 50 બેઠા મોડલ એક થાય નહીં, બધી જુદી જુદી મોડલ બધું. 700 કરોડની વસ્તીમાં કોઈ એકબીજા મેચ ન થતા. ભગવાન બધા કેવું એક ઘણી કંપની વાળા ગાડી બહાર પાડે, ટાટા વાળા હોય કે જે કોઈ હોય, તો એની સાથે હપ્તો કાઢી નાખે મોટો, 2, 5, 10,000 લાખની હપ્તો કાઢે. એક સરખી ગાડી હોય. પણ આ બધા મોડલું છે એક સરખી નહીં, બધી જુદી જુદી. ભગવાને કેવું બનાવ્યું છે આમાં. હા, અને કદાચ ભગવાન એક સરખું મોડલું બનાવે માણસે એક સરખા, તો ગોટાળો ક્યાં મળે? ખબર ના મળે. એકબીજા લઈએ બધા એવું થઈ જાય. એટલે આ ઓળખ માટે ભગવાને બધાને મોડું જુદી ઓળખી આવો. બેનો આવો તો બેનો એના ધને ઓળખી આવે, બધા ઓળખી આવે. એક અને કંપની વાળા એક જ જાતની ગાડી હોય તો એને ઓળખાય. પ્રોજેક્ટ એક લડકો તો ઓળખાય. આ ઓળખાઈ જાય. એટલે ભગવાને એવું બનાવ્યું. એના કરતા વિશે જુઓ તો પશુને ભગવાને શીંગડા આપ્યા, માણસે શીંગડા ના આપ્યા. ના આપ્યા. હવે નથી આપ્યા તો જો ઉલાડતા હોય તો શું થાય? એટલે ભગવાન વળી માણસ શીંગડા નહીં, પશુને શીંગડા બનાવ્યો. વળી એમાં બનાવ્યું માણસે છે, માણસ ઊભું બનાવ્યો, પશુને આડો બનાવ્યો. એ ભગવાન એવું બનાવ્યું. જેટલા પશુ છે, બકરી, ગાયો, ભેંસો બધા આડા અને હાલે સીધા. માણસે સીધું બનાવે, એ આડો હાલે. હા, એટલે વ્યવહારમાં આપણો ના હાલે, આડો હાલે. એટલે કોઈ સારું કામ કરતો ને આડો પગ નાખે એ માણસને. એટલે માણસ જેવો વિચિત્ર કોઈ નથી. હા, વિચિત્ર છે માણસ છે. એટલે માટે ભગવાને આ બધું સૃષ્ટિ બનાવી છે. કેટલી બધી બનાવી છે. બધા કીડીને કણ, જેને જોઈને અનાજ બનાવ્યું. જંગલમાં સિંહ ફરતા હોય ને એને માટે માંસ બનાવ્યું. પશુ આ જો જંગલમાં સિંહ છે ને, સિંહ એ ભૂખ્યો ભલે ભૂખે પડતો હોય પણ કોઈ દી ઘાસ ના ખાય. ખબર તમને? સિંહ છે, સિંહ ચિત્તા ઘાસ કોઈ દી ખાય ખાતા જોઈએ ના ખાય, ઘાસ ના ખાય. કારણ એને ખબર છે કે હું તો હિંસક પ્રાણી છું, મારા માટે તો માંસ છે એ બરાબર છે. એ માંસ એના માટે બને, એ સિવાય કાંઈ બીજું ખાય નહીં. અને જો આ કબૂતરો છે ને એ અનાજ દાણા ખાય, બીજું ન ખાય. એ કબૂતરોને ખબર છે, ચકલા બધાને ખબર છે કે મારા માટે અનાજ સર્જ્યું છે બ્રહ્માએ. પશુને ખબર છે મારા માટે માંસ સર્જ્યું છે. ગાય ભેંસને માટે ખબર છે મારા માટે તો ચારો છે ને, લીલો ચારો એ મારા માટે છે. એટલે બધાને ખબર છે, પોતપોતાના આહાર કરે. માણસને ખબર નહીં હું અનાજ એના માટે ને ઓલું આવે એ એના માટે. મને તો એમ થાય કે ભગવાન હોજરી કેવી આપી છે. પછી જાય મારું બધું. એ કેટલા એવા છે રોડ પચાવી જાય.
હા સિમેન્ટ કેટલા સિમેન્ટ બધાઈ જાય કે મોટા મોટા એક જગ્યાએ આખી ફેક્ટરી હાલી ગઈ એ માણસ કરે છે એ પશુ ના કરે બીજું કોઈ નહીં કરે એ માણસ છે એ વિચિત્ર છે એટલે આ વિચિત્ર પશુ એ માણસ બે પગું એટલા માટે કર્મ લાગે છે માણસને લાગે છે પશુને કર્મ લાગે આપણે જે કર્મ કરી છે ને કર્મ એ માણસને લાગે છે કે પશુ માટે એવું કોઈ એવું નથી કે એના માટે કોઈ ભાગવત નથી એના માટે કોઈ શાસ્ત્રો નહીં પશુ માટે શાસ્ત્રો નહીં આ શાસ્ત્રો ઋષિ મુનિઓ બનાવ્યા શાસ્ત્રો બનાવે કેના માટે બનાવે માણસ માટે માણસ એ સીધો નથી હાલતો એ વાંકો હાલે છે એના માટે બધું ઉપદેશ એના માટે હોય ઋષિ મુનિઓ શાસ્ત્રો બનાવે એના માટે બનાવ્યા સાધુ સંતો કથા વાર્તા કરવા કેના માટે માણસ માટે કથા કરવી પડે કોઈ પશુ માટે ભેંસ આગળ ભાગવત વાંચવું પડે ના વાંચવું પડે કારણ કે ખબર છે એને ખબર છે કે મારું શું કર્તવ્ય છે ગાય ભેંસને બધાને ખબર પડી ગઈ આપણે માણસને ખબર નથી પડતી એટલા માટે આ ઉપાધિ છે એટલે આ તો જનરલ વાત કરું છું આપણે બધા સજ્જન બેઠા છો એટલે આપણે એવું ન કરી પણ એટલું સમજજો હું સ્વામિનારાયણનો ભગત છું વૈષ્ણવ છું ધર્મને સમજુ છું અને માનું છું તો માણસે થઈને ખોટું કામ કરવું નહીં જો ખોટું કામ આપણા જીવનમાં થઈ ગયું ને ભોગવવું પડશો એ ભગવાન પૂર્વે મૂકશે નહીં એ બધું ભોગવો હશે હા જેટલું જેટલું ખોટા કામ થશે ને નહીં કીધું હકનું ખાવું એ બરોબર થાય ને હકેથી લઈને હકેથી લઈ હકનું હજામ થાય અને હકનો આનો આવે તો ઉલટી બરકત જાય કમાણી એ હકનું જે પોતાની પાસે દૂધનું દૂધ માને પાણીનું પાણી એ વાતનું અનુસંધાન આપણે બધા રાખવાનું છે વાલા ભક્તજનો એ જો આજે ભેગા થયા છો ને ધન્યવાદ છે સરસ મજાનું તમે દર બુધવારે તમે આ સભા કરો છો 50 જણા ભેગા થઈ જાઓ તો કામ બહુ સરસ છે તો ભેગા થઈ જાઓ તો પણ ધન્યવાદ છે હું બહેનોને આપીશ કે કાયમ માટે થાળ બનાવે છે આ તમે જમવાની વ્યવસ્થા તમે કરો બહેનો કરે છે દર બુધવારે એ જુદી જુદી થાળ બનાવી અને અહીંયા કને આ ભોજન અહીંયા જમો છો એક દિવસ તો એ બધી બહેનોની સેવા છે હા અને બહેનોનું કર્તવ્ય છે ભગવાન એને સદબુદ્ધિ આપી છે રસોડાના માસ્ટર એ છે રસોડા બનાવો ને એનું કામ એ તમારે કમાઈને દેવું કમાવું તમે અને ઘરના રસોડા કિચન સંભાળવું એને સંભાળવાનું અને કરે છે અને એ ધુમાડા ફૂંકાઈ સહેલું નથી બહેનોને ધન્યવાદ છે કે આવું સરસ બનાવી અને આસપાસ હંમેશા છે દર બુધવારે જમવાનું હોય તો તમે ભેગા થઈ જાઓ તો તમને ધન્યવાદ છે અને બધા બહેનો ભેગા થઈ અહીંયા કને જો અહીંયા કને આમાં ઉપર હવા ખોલી ના પંખો ખપે કાંઈ બધી વ્યવસ્થા જો કે જેને બનાવી વ્યવસ્થા આપી છે જે કંપનીવાળા કે જે કોઈ અધિકારીઓ છે એને પણ ધન્યવાદ છે તમે પણ અહીંયા આવીને આ દેશમાં આવી અને ભજન કરો છો કરજો એ ઠાકોરજી બેઠા હો આપણો શાસ્ત્રો છે સંતોના જીવન ચરિત્રો છે એ ભક્તોના જીવન ચરિત્રો છે એને ગાવા અને સાંભળવા એમાં ભગવાનની મોટી કૃપા છે આ મનુષ્ય દેહથી એ કરવાનું છે હાલશે એ ભેગું બાકી તો બધું અહીંયા રહી જશે કેટલાને એમ થાય કે અમે આટલું ભેગું લઈ આવશું આટલું ભેગું લઈ આવશું કાંઈ હાલતું નથી હો એકલા આવ્યા છે ને એકલા જ જવાના છે ભાઈ ગીત ગાય ને એકલા આવ્યા ને એકલા જવાના હા આવ્યો તો ખાલી હાથે આવ્યો તો જ્યાં સુધી ખાલી હાથે બાકી તો જે કંઈ હશે ને બધું અહીંયા રહી આવશે એક બાપો રૂપિયા ઘણા હતા પેઢી આથી પેઢી હા સુભાષભાઈ જેવી પેઢી આવશે બહુ પૈસા ખૂબ ઘણા નાની વાત કહી દો બહુ પૈસા ઘણા તો પછી એના 3 દીકરા હતા એના આનો તો એક કરે 3 દીકરા પેઢી મોટી હાલે રોજ કરોડો કમાય એ પેઢી પછી દીકરા મોટા થઈ ગયા હતા પેઢી ઉપર બેઠા છતાં બાપુ આ દોડીને આવે પેઢી ઉપર આવે બેહે પેઢી ઉપર બેહે ને પછી રૂપિયા ગણતા હોય એક દી બાપુ પેઢીમાં રૂપિયા ગણતા હતા રૂપિયા હતા ડોલર જાઓ તો મારે ડોલર મજા એમાં ને આજે ડોલર કામ કરે અને પાઉન્ડ ઠેઠું રહી ગયું એ ડોલર હાથ પગાર ડોલર પર થાય ને આ પેમેન્ટ ડોલર પર
ડોલર ગણતા હતો, થપ્પી મોટી હો મોટી, મને ગણતા હતો ત્યાં અચાનક બન્યું કે બાપાને એટેક આવી ગયો, તો બાપો ઉગલી ગયા, એટલે હકીકત કેમ થઈ ગયો બોલો હાલે ગયા, તો બન્યું એવું કે મંડાકાટ ભરાઈ ગયા, આમ જકડાઈ ગયા, પૈસે ગણતા હતા ને ડોલર ત્યાં હાફ આવી થપ્પી મોટી હતી, હાફ જકડાઈ ગઈ, તો કોઈ કે પાડોશ આવી ગઈ, એ દીકરા દોડી જો ક્યાં ગયા, એ ચાલો ચાલો બાપાને એમ થઈ ગયું, પેઢી ઉપર બેઠા બેઠા પેઢી ઉપર પડી ગયા, આડે પાડે થઈ ગયા, તો છોકરા આવ્યા, એ બાપો થઈ ગયા, દીવો લઈ ગયો, એ બરોબર, હવે શું કરવું, તો એમ થયું કે હાલો બાપાને કાંઈ થાય એમ નથી, હવે પૂરું થઈ ગયું, શ્વાસ ઉડી ગયો, પછી એમ અરે આ ડોલર હાથમાં વહી ગયા, મોટી બાજુ મોટી ડોટું એ હતી, એમ આ ભરી ગયું, તે હવે એ છોકરાને હાલો આ તો લઈ તે બધા કાઢવા નીકળે નહીં, આમ જકડાઈ ગયો હાથ, નીકળતો નોટું નહીં કર્યો, બહુ બહાર કરવા જાય ને તૂટવા માંડ્યો, તૂટી આવવા લાગ્યો, આ તૂટી આવવા માંડ્યો, હવે શું કરવું, કોઈ કે ડોક્ટરને બોલાવો, ડોક્ટરને આંગળે કપાવવો પડશે, હા જો આ બધું એવું થશે પછી કોઈ લઈ જવાની દે, પછી કોઈ માણસ હતો ને કેવા પડ્યો, અરે છોકરા રેવા દો બાપુ ખૂબ કમાઈને દીધું છે, આપણું લઈ જવું છે ભેગું, એકાદ થપ્પી ભલે લઈ જાય, લઈ જવા દો, તો એમાંથી એક દીકરો બોલ્યો, જો હાંભરો બધા હાંભરો, આથી પહેલા કોઈના દીકરાએ બાપાને પૈસા લઈ જવા દીધા હોત તો ભલે, નવો રિવાજ નથી કરવો, એમ કે આંગળી કપાઈ ગયા દીધા, એવું છે, ધ્યાન રાખ્યો, આવું કે આપણો ના આવી જાય, હા બાપા લઈ જવા છે તો લઈ જવાની દે, એ સોનાની વીંટી હશે કે ચેન નથી કાઢી લેશે, કાપી લેશે, એક બાપાને તો સોનાના દાંત નખાવ્યા હતા, એવો થઈ ગયા ને દાંત કાઢી દીધા, બાઈ માથે પાણો મારી કાઢ્યું હતું, એમ જોઈએ કે શા માટે સોનાના દાંત સમસાને બની ગયા, શું કામ નો એટલે કાઢી દીધો, એટલે કોઈ બહેનો ધ્યાન રાખે ને પુરુષો ધ્યાન રાખે, હા એટલે કાંઈ લઈ જવાની દે, એટલે જેટલું થયું પુણ્ય, દાન પુણ્ય ભજન થયું છે ને ઈ ભેગું આવશે, બાકી પૈસો કે બધું પ્રોપર્ટી બધી મોગી ગાડી હોય એ બાપુ અહીંયા થઈ જાય તો ગાડી ઘેર જ ઉભી હોય, લઈ ગયો રમેશભાઈ ધ્યાન રાખજો, ગાડી મૂકી લો, હા એ હાલ છે ભેગું કાંઈ નહીં આવે, મોગી ગાડીઓ આજે 50 લાખની કરોડની ગાડીઓ આવે, પછી ગાડી એ પણ ભેગી ના હાલે, બાપુ એકલા જ જાય એને કાઢે, અને એમાં એવું છે કે રહેવા નથી, થોડો સમય થાય ને ગમે એટલે પત્ની વાલ કરતી હોય તો એમ કે હવે કોક થઈ ગયા રાખો, અઠવાડિયું ભલે થયા હોય, મને બહુ પ્રેમ હતો, ના એ તો જો હાજે હોય તો હવા ના પૂરી કરવા દે, હવે મારે કાઢો પૂરું જ કરે, હા ગાડી હોય કે બંગલા હોય, મોટા બંગલા હોય ને તો એ દેવા નથી, એ બધું કાઢે મારે, બધું લઈ લે, છોકરો લઈ લેજો, કાંઈ રહેશે નહીં, એટલા એ બધો સમય આવે એના પહેલા હરિભજન થઈ જવું જોઈએ, મુદ્દાની વાત એટલી કે સત્સંગ ભજન સેવા આ થઈ જશે ને એ આપણી કમાણી છે, આત્મા સાથે એ આવશે, બાકી ગમે એટલું વગર બધું અહીંયા રહી જવાનું છે, આજ વિચારી નથી, અને બધું કોઈ ભેગું હાલશે નહીં, એટલે એ કરવાનું છે, એ આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવો જોગ મળ્યો છે, શરીર સ્વાસ્થ્ય જે હમણાં હેલ્થ છે એટલે એ કમાઈ લેવાનું, એ ભજન એ કરવાનું, મોટી કમાણી, પૈસો ભલે કમાઓ, હું વિરોધ નથી કરતો, તમે નોકરી કરો છો ને કમાવો છો ખોટું નહીં, કરજો, હવે એ કરજો, જયંતિભાઈ બધા જો એ કેટલાક ઓળખીતા છોકરા ઘણા દેખા રહ્યા, હા કરજો, કમાવું ખોટું નહીં, કમાવું બસ સંઘ વાપરો ખરું, દાન ધર્મ આપવા, પરોપકાર માટે વાપરો, ભગવાને ઘણું આપ્યું હતો ને કે પરિવાર માટે પણ વાપરો, એટલે એમ નથી કહેતો પરિવાર તમે ફેંકી દે, એમ નથી કહેતો, પરિવાર સાથે હળીમળી દેજો, હા તમે ઘરનો માણો હોય, છોકરા હોય, હા ભાઈ બધા એક બીજા હળીમળી રહેવું એ મોટી વાત છે, ઘરમાં સંપ અને સંતોષ રહેવો જોઈએ, ઘરમાં કોઈ ઝઘડા કે એવું ન થવું જોઈએ, પ્રેમથી રહ્યો, ભગવાને આપી લક્ષ્મી સજવે સારા ઠેકાણે વાપરો, ખોટી જગ્યાએ ન વપરાય એનું પણ કાલ અનુસંધાન રાખીએ, અને સારો શાસ્ત્રો વાંચો છો, મને એનો આનંદ છે કે આવા પ્રદેશોમાં આવી અને ઘર સભાઓ કરો છો,
અને અહીંયા સભાઓ રાખો છો, અઠવાડિયે અઠવાડિયે ભેગા થાઓ ને બહુ સારી, એકબીજામાં જોગ મળે, એકબીજાને ભેગા થઈ શકી, એમાં ભજન થાય, એકબીજાને સુખ દુઃખની વાતો થાય, કોકની હેલ્પ જોતી હોય તો હેલ્પ કરવા થાય, એ બધું કરવાનું છે. સારું છે. પહેલાં મને એમ હતું કે એમાં સભા છે કે મંદિરમાં સભા થાય એવું નથી, 2-3 જગ્યાએ સભા થાય છે. 2 દી પહેલાં એક જગ્યાએ સભા કરવા ગયા હતા સંતો, પછી ગઈકાલે ફેક્ટરીમાં ગયા હતા, કવારીમાં સભા થાય, ક્યાં જંગલમાં, એક કવારી કાલે સભા કરી 35-40 માણસો ત્યાં ભેગા થઈ ગયા હતા. અહીંયા 2 સભા, એક બીજી સભા જ્યાં ચાલુ છે, પછી વળી જવાનું છે એક જગ્યાએ. હા, એટલે હવે સંતો ઘટે છે, પૂરા ના થાય. તૈયારી કર્યો તો કરજો. હે તૈયારી કોણ છે કોઈ? એ મારો એમ કે આગળ લેન લો એટલે પાછળ એ તમારો નાખ્યો હવે જયંતિ કરો કંકુના કાંઈ વાંધો નહીં. બહુ સરસ. એ ભજન સત્સંગ કરજો, ભગવાન ભેગા રાખજો, ભગવાન જરૂર પ્રાર્થના કરું. એ બધામાં દાનવાસી તમામ ભક્તજનો અહીં બેઠા છો, ભાઈ બહેનો, બાળકો બધાને ભગવાન સુખી રાખે, લક્ષ્મીની મહેરબાની ભલે વરસે તો સારા માર્ગે સંપત્તિ વપરાય અને ભજનનું બળ મળે, પરસ્પર એકબીજાનો સંપ અને સ્નેહ રહે અને ભગવાન તમને સુખિયા રાખે, હેલ્થ આપે. એ જ ભગવાન તરફ પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.